આ આકાશને હવે કેમ છે? એને દવા લીધી કે નહીં? હવે અત્યારે તો એને સારું છે, પણ હોસ્પિટલ લઈ જવો પડશે. એકવાર રિપોર્ટ ને એવું થઈ જાય ને તો. અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. હું પાણી લઈ આવું. ના ના બેન, પાણી નથી પીવું. તો ચા પીએ ને આપણે. હું ચા બનાવી. અરે ના બેન, બેસ ને. હું તો બનેવીની તબિયત પૂછવા જ આવી છું. હવે કેવું છે તમને? હા, તબિયત કેવી રહે છે? સારું છે બેન. આમ જોવો ને, તમારી સામે જ બેઠો છું. આમ દેખાવ છો ને એકદમ સ્વસ્થ અને નિરોગી, પણ અંદરથી ચિંતા, આ વ્યથા અને બીમારી ઘર કરી ગઈ છે. આ જેવા દેખાય છે ને એવી અમારી જિંદગી નથી. બસ આ તો જિંદગી પસાર કરીએ છીએ હવે. રાધા, સાચું કહું ને તો મને એ નથી સમજાતું કે ભગવાને તમને લોકોને આટલું સુખ આપ્યું છે. ધન દોલત, માલ, મિલકત બધું જ આપવા છતાંય ક્યારેય તમારા લોકોના ચહેરા પર મને એ નૂર નથી દેખાતું જે વૈભવશાળી ઘરમાં, લોકોના ઘરમાં હોય છે. તમે આટલું બધું હોવા છતાં પણ દુઃખી કેમ રહો છો? અને દુઃખી રહો છો કે દુઃખી છો એ કઈ સમજાતું નથી. શું વાત કરું હું તને બેન? અરે જ્યાં અમે સીધું પાનું નાખીએ છીએ ને એ પાનું ઉલટું થઈને જ અમારી પાસે આવે છે. તું નહીં માને, હમણાં 6 મહિના પહેલા તારા જીજાજીએ લગભગ 1.5 કરોડનું ફાર્મ હાઉસ રાખ્યું અને ત્યાંથી રોડ નીકળવાનો હતો. એની કિંમત ડબલ થઈ જવાની હતી. રોડ કેન્સલ થયો અને એ બધું ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવ્યું. એટલે મોડગી કિંમત હવે આવે કે નહીં એનું કોઈ નક્કી નથી. બેન, અમે ટેક્સ વર્ષે ને વર્ષે ભરી જ દઈએ છીએ. એમ છતાંય આ વર્ષે મારા જે મેનેજર છે એનાથી ટેક્સ ભરવાનું ભૂલાઈ ગયું. તો એનો કેટલો મોટો દંડ આવ્યો છે એની તને ખબર છે? અરે કારીગરોને અમે અમારા પોતાના સંતાનની જેમ રાખીએ છીએ. એમ છતાંય કંપનીમાં કંઈક અકસ્માતમાં એક કારીગરનું મૃત્યુ થઈ ગયું અને એના ઘરનાએ આમની ઉપર કેસ કર્યો છે. અરે ઘરમાં દવાખાનું નથી જતું, દિવસે ને દિવસે હોસ્પિટલ જવું પડે છે. અરે કેટલી ચિંતા છે શું કહું તને. ઘરમાં બધું હોવા છતાં અત્યારે કઈ નથી ને એવું થાય છે. આના કરતા તો આમનો પગાર 9,000 હતો અને જે અમે શાંતિથી રહેતા હતા ને એ શાંતિ નથી. બસ જે પણ કઈ કમાઈએ છીએ ને એ પોતાની માટે નહીં, પણ આ હોસ્પિટલમાં અને આવા વગર માંગ્યા દુઃખમાં જ પૈસા જાય છે. તું એવું કહે છે કે તમારા મોઢા કેમ ચિંતામાં છે? બસ આ જ કારણ છે. હવે તું જ કે, જેના ઘરમાં આવું બધું ચાલતું હોય એ માણસ કઈ રીતે ખુશ રહી શકે? મને માફ કરી દેજે, કદાચ આવેશમાં આવીને મારાથી કંઈક વધારે જ બોલાઈ ગયું. ના ના રાધા, સમજી શકું છું કે ઘરમાં રૂપિયો આવે છે છતાંય શાંતિ નથી. તમે ઈચ્છો છો કે તમે શાંતિથી જીવો, પણ આ રૂપિયો જ તમારી શાંતિ અશાંતિમાં ફેરવી નાખે છે. જુઓ, આનો કોઈક રસ્તો તો કાઢવો પડશે. આમ તો તમે લોકો બધું હોવા છતાં પણ જિંદગી નીરસ થઈ ગઈ છે. તમે જિંદગી જીવી જ નથી શકતા. અરે શું વાત કરું હું તને, મારો એકનો એક દીકરો. અરે જે 100 લોકોના ટોળામાં હમ જવાબ આપ્યા વગર બહાર નીકળી જાય, પણ મારો એ દીકરો ધંધામાં પોતાનું મન નથી મેળવી શકતો. અરે એવું કહે છે કે મારું મન કાબુમાં નથી રહેતું, મનમાં ન આવવાના વિચારો આવે છે. બેન,
હવે આનો કંઈક તો રસ્તો કરવો જ પડશે, નહીતર આનું પરિણામ ખૂબ જ ગંભીર આવશે. અરે તમે ઊભા છો કેમ? એક તો તમારો કમરનો દુખાવો છે, બેસો તમે. હા. અને આપણે અંદર જઈને બેસી. અરે માસીજી, તમે ક્યારે આવ્યા? થોડી વાર પહેલા જ આવી. હા, જો તને કેમ છે? થયું ઘણો ટાઈમ થઈ ગયો, બધાને મળતી આવ. બસ જો મજા છે ને નથી એવું બધું. તમારી તબિયત પાણી કેમ છે? મારી તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ, પણ હું તો તમારા બધાની તબિયત જોવા આવી હતી, ખાસ સુધીર કુમાર અને રાધાબેન. સારું માસીજી, એક કામ કરો, તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. ના બેટા, મારે ચા નથી પીવી. હું તો તમને બધાને મળવા આવી હતી, તમારા લોકોના હસતા ચહેરા જોવા આવી હતી. પણ જ્યારે જ્યારે અહીંયા આવું છું ને, ત્યારે એક જ વસ્તુ દેખાય છે. ભગવાને તમને આટલું આપ્યું છે, સુખ સાહેબી આપી છે, માલ મિલકત આપી છે, પણ તમે લોકો એને ભોગવી નથી શકતા. તમે લોકો ખરેખર એમ જોવા જઈએ ને તો ભાગ્યના ભમરાડા છો. ભગવાને આપ્યું બધું, પણ સુખ ભોગવવા માટે તમારા લોકોને એક દિવસ પણ એવો નથી આપ્યો કે તમે આ સુખ સાહેબી ભોગવી શકો. સાચું કહું ને તો મને સમજાતું નથી કે તમે લોકો આ સુખ ભોગવી કેમ નથી શકતા. માસીજી, તમને ખબર છે આ સુખ સાહેબી, વૈભવ, આ બધું નસીબમાં હોવા છતાં પણ ના ભોગવી શકીએ ને, એ પણ વિધાતાએ આપણા લેખમાં લખેલું જ હોય છે. એટલે ખોટો અફસોસ કરવાનો કોઈ મતલબ નથી. વાત તો તારી સાચી છે બેટા, કે વિધાતાએ બધું જ પહેલેથી એના લેખમાં લખ્યું હોય છે, પણ આ ઘરમાં તો એવું નથી કે પહેલેથી રૂપિયો હતો. જીજાજીએ એમની મહેનતથી આ બધું ઊભું કર્યું છે. છતાંય મહેનત કર્યા પછી મહેનતનું ફળ માણસને મીઠું લાગવું જોઈએ. એની જગ્યાએ આ ઘરની અંદર તમે બધા જ કંઈક ને કંઈક રીતે પીડાઈ રહ્યા છો. તમે લોકો આ સુખ સાહેબી નથી માણી શકતા કે નથી કોઈ સારા કામમાં ઉપયોગ કરી શકતા. માસીજી, આનું નામ તો જીવન છે ને. જીવનમાં જે થઈ ગયું છે ને એને સ્વીકારીને આગળ વધવું. જે થઈ ગયું છે, થવાનું છે, એ વાતને ભોગવવાનો શું મતલબ છે? આ બધી વાત મૂકો અને તમે બેસો. તમે બહાર આરામ કરો, હું ચા નાસ્તો લેતી આવું. ચા નાસ્તો નથી કરવો, તું તારું કામ પરવારીને આવ, થોડી વાત કરીએ. શું થયું? હા, તમારે કઈ કામ હતું? બોલો ને. બેટા, ખબર નહીં, હવે અહીંયા મારું મન મૂંઝાય છે. મારે અહીંયા નથી રહેવું. આપણે લોકો આપણા ગામડે જતા રહીએ. બેટા, કદાચ આ જાહો જલાલી નહીં હોય ને
આપણી પાસે ગાડી કે બંગલો કે પૈસા નહીં હોય ને તો પણ આપણે એકબીજાની સાથે શાંતિથી અને સંપથી રહી શકશું, એકબીજાને થોડો થોડો સમય આપી શકશું. અને કઈ નહીં મળે ને તો છાશ ને રોટલો ખાઈ લેશું. પણ જે સાધારણ જિંદગી જીવવાની મજા છે ને એ આ જાહો જલાલીમાં નથી બેટા. એટલે મેં નક્કી કરી લીધું છે કે હવે મારે અહીંયા નથી રહેવું. આ છોડીને વતનની ભૂમિ પાસે જતું રહેવું છે. અરે એ વતનની ભૂમિ ખાલી માથા ઉપર લાગશે ને તો એ આપોડી વાલી લાગશે, પોતાનો હોવાનો અહેસાસ થશે. જ્યારે શહેરની ભાગદોડમાં પોતાના પણ પારકા લાગે છે અને પારકા ક્યારેક ક્યારેક પોતાના. એટલે બેટા આપણે અહીંયાથી જતા રહેવું છે. નહીં મમ્મી, તમે જે વાત કરો છો ને એ હવે શક્ય નથી. કારણ કે આપણે લોકો જંજાળની આ જાળમાં એવા તો ફસાઈ ગયા છીએ ને કે આપણે ગમે એટલા વલકા મારીએ તોય હવે આમાંથી બહાર નીકળી શકીએ ને એવું કઈ જ નથી મમ્મી. આપણા ઉપર જે કેસ ચાલતો હતો ને એ કેસ સામેના પક્ષવાળા જીતી ગયા છે. આપણી ઓફિસ ઉપર સીલ લાગી ગયું છે ને હવે જીવવા માટે પણ મને તો આગળનો કોઈ રસ્તો નથી દેખાતો મમ્મી. એનો મતલબ તો એમ થયો ને બેટા, જે આપણા વડવા કહેતા હતા, ગામડાથી દૂર એક શહેર, અને શહેર એટલે કે માયાવી નગરી. આ માયાવી નગરીમાં લોકો પગ તો મૂકી દેશે, પણ આ તો ગામડાની કોઠાઓજનો એક શબ્દ છે કે કૂવામાં ઉતારીને વરત વાઢી લીધા, હવે ન તો બહાર આવી શકાય કે ન તો અંદર તરી શકાય. પણ બેટાનું કંઈક તો કરવું જ પડશે ને, કંઈક રસ્તો તો હશે જ ને તારી પાસે. કારણ કે આ બધું હવે મને બોજ લાગે છે. અરે પેલા સોના માટે વલખા મારતા હતા, અરે સારી સાડી લેવા માટે વલખા મારતા હતા. આજે જ્યારે ભગવાને એક સાથે બધું જોડીમાં નાખી દીધું છે તો ખબર નહીં હવે આ વસ્તુનો બોજ લાગે છે. મને મારું ગામડું યાદ આવે છે, એ આપણું ખેતર, એ જૂનો કૂવો જ્યાં તું રમીને નાનેથી મોટો થયો છે. આ તો શહેરનો મોહ જાગ્યો અને આ તારા પપ્પા મને લઈને અહીં આવી ગયા. અને હવે ખબર નહીં આ મોહ અને માયાની નગરીમાં એવા ફસાઈ ગયા કે હવે જે મંજિલ બાજુ જવાનું છે એ રસ્તો જ નથી મળતો. બેટા મારે ગામડે જવું છે. અરે આપણું ગામડું તો ગામડું છે, ગામડા જેવો મીઠો આવકારો, અરે ગામડા જેવો આપણો મલક બીજે ક્યાંય નથી બેટા. ઠીક છે મમ્મી, હું આજે જ પપ્પાને વાત કરું છું. શક્ય હોય ને તો આપણે ગામડે રહેવા માટે ચાલ્યા જઈએ છીએ, પછી ભલે જે થવું હોય થાય. હા બેટા.